હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે થઈ ગયો છે મંગળવાર. અત્યારે હાલમાં વાગી ગયા છે 3:30 બપોરના. અત્યારે હાલમાં વ્લોગ ચાલુ કરું છું. આર્ય વ્લોગ એટલે બનાવું છું, બધા વ્લોગ્સ કરતાં આર્ય વ્લોગ્સ છે ને થોડો ડિફરન્ટ છે. સો આમાં છે ને રવિએ મને ચેલેન્જ આપી છે. સો તમને પણ સંભળાવું એમને મને શું ચેલેન્જ આપી. રવિ ચલો બોલાડો, તમારી ચેલેન્જ શું હો? તારા નાસ્તો પતી ગયો ઘેર, તારે બનાવવાનો હોય ખસ્તા પૂરી, ચણા લોટની તીખી સેવો, બરાબર, વનેલા ગાંઠિયા. ના 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 ભાઈ, આટલું બધું કશું ના બનાવ. તું બનાવે તો હું ટીપ આલે. ગમે તે એક વસ્તુ. હારું, ખસ્તા પૂરી સેવો બનાવે તીખી, રેગ્યુલર ફરસી પૂરી બનાવે ના ફાવતી હું જોઉં છે એની બનાવતી. અને પરફેક્ટ બનાવી દઈશ તો શું આપશો બોલો? ટીપ આલે. સો ગાઈસ, આજની ચેલેન્જ કંઈક આવી છે. સો ચલો તમને લોકોને પણ જોડે જોડે બતાવતી જવું કે મને ફાવે છે કે નથી ફાવતું. સો આજનો ચેલેન્જ રવિ મને આપ્યો છે એટલા માટે આપ્યો કેમ કે અમારા ઘરમાં નાસ્તા પતી ગયા છે. અમે જ્યારે ગયા હતા ને ત્યારે એટલા બધા કંઈ નાસ્તા નહોતા લાવ્યા. મેં તમને બતાવ્યું હતું જ લાસ્ટ ટાઈમ જે બી લાવ્યા હતા. સો ગાઈસ, અહીંયા આગળ છે ને બધી વસ્તુ મેં કાઢીને મૂકી દીધી છે. સો યસ, જેટલું સ્ક્રીન ઉપર દેખાય છે એટલી જ વસ્તુઓ, બીજું કંઈ વસ્તુ નહીં કાઢી. તો યા જો લોટ 3 લીધા છે અલગ અલગ. આ સોજી, આ ઘઉંનો લોટ છે, આ બાજુમાં મેદો લીધો હોય. તો આવી રીતનું કંઈક માપ લીધું. મને માપને એટલો બધો કોઈ અંદાજો નહીં, પણ યસ લીધું છે. જોઈએ હવે કેવી બને કેવી નહીં. સારી બનશે તો બીજી વાર બનાવીશ, નહીં બને તો ટ્રાય કરીશ, શીખીશ. અહીંયા આગળ સોલ્ટ લીધું, ઓઇલ લીધું છે, આ બાજુમાં બ્લેક પેપર એન્ડ મસાલામાંથી હું એડ કરીશ જીરું એન્ડ અજમો ટીચેલો. સો યસ, એટલી વસ્તુ અત્યારે હાલ એડ કરું છું મસાલામાં. એન્ડ મસ્ત પાણી વેડીને લોટ બાંધી દઉં. સો ગાઈસ, સૌથી પહેલાં છે ને હું સોલ્ટ નાખું છું અત્યારે હાલ સ્વાદ પ્રમાણેનું. ઓકે, અહીંયા આગળ આવ્યું છે ને મેં ટીચી લીધું, અજમો એન્ડ જીરું. કંઈ ભૂલ ચૂક હોય તો કહેજો, આવતી વખત તમારી રીતથી ટ્રાય કરીશ. પછી બ્લેક પેપર નાખી થોડું એન્ડ લાસ્ટમાં ઓઇલ. આઈ થિંક ઘી નાખીએ તો ખસ્તા બને કે ઓઇલ નાખીએ તો ખસ્તા બને, મને કંઈ આઈડિયા નહીં, પણ થોડું ઘી એડ કરું જોઈએ. ઓઇલ તો નાખી દીધું પણ સહેજ ઘી એડ કરી દઉં. ઓકે, આટલું જ હતું બસ, બીજું કંઈ નહોતું. આવા મિક્સ કરીને મસ્ત લોટ બાંધી દઈએ. સો હું તમને છે ને આની રેસીપી નહીં આપતી, આ તો જસ્ટ ચેલેન્જ વિડીયો છે એટલે તમને શેર કરું છું. સો સારી બને ને તો જ મારી આ રીત ટ્રાય કરજો, નકર ના કરતા. ચલો, લોટ મસ્ત મસળી દીધો બધો સરસ, જો. ઓકે, સો ગાઈસ, અત્યારે હાલ છે ને મેં આવી રીતનું બધું વણીને મૂકી દીધું છે. સો એક સરખા ગુલ્લા થાય ને મસ્ત. આમાં બધા લોકો, અમુક લોકો છે ને ટીચા પાડીને પણ બનાવતા હોય છે, અમુક લોકો ગોળ ગોળ સર્કલવાળું પણ, પેલું શું કહેવાય, કંઈક એવી ડિઝાઇન આવે અલગ, મને તો નામે નહીં આવડતું. આ બધા ગુલ્લા રેડી કરી નાખ્યા. હવે મસ્ત ગોળ ગોળ વણીને એને પૂરી વણી લઈશ, પૂરીના શેપમાં.
સો ચલો વણી લઈએ પછી તમને બતાવું. જો ગાઈસ અહીંયા આગળ છે ને આવી રીતની વણીને આટલી હદરી રાખી ખબર નહીં કેવી રાખવાની. પછી આને આવી રીતનું કરીને મસ્ત શેપ આપી દઉં છું હું, કેમ કે ગોળ આવ્યો ના આવ્યો આ કેટલો મસ્ત લાગે ને. જો મેં આ બધી એવી રીતની જ કરી દેખાય. યસ, તો આવી રીતે વણતી જાઉં છું ને શેપ આપતી જાઉં છું. ઓકે, સો યસ બધી વણીને પછી તરવા નાખીશ. ટીચા પાડવાના છે હજુ આના ઉપર, જે હું પછી પાડીશ. સો ચલો ગાઈસ, હજુ આ બધી વણવાની છે તો હું બધી વણી દઉં પછી તમને કમ્પ્લીટલી બતાવું છું. જો ગાઈસ બધી પૂરી વણી દીધી છે. જે બી લોટ બાંધ્યો હતો ને એ કમ્પ્લીટ પતાવી દીધો. સો કશું જ વધ્યું નથી અંદર. સો જો આટલી પૂરી બની વણીને ટીચા પાડીને મૂકીએ મસ્ત. દેખો સી. ચલો હવે છે ને એક બાજુમાં મેં ઓઇલ પણ ગરમ થવા મૂકી દીધું હતું, એને થોડું ચેક કરવા માટે લોટે નાખ્યો હતો. સો હવે પૂરી તળીશું, જોઈએ જેવી બને. એના માટે હું જારોને બધું રેડી કરી દઉં પછી તમને બતાવું. સો ગાઈસ તેલનું ટેમ્પરેચર છે ને મસ્ત આવી ગયું. હવે એની અંદર પૂરી એડ કરું છું. લેટ્સ સી, જોઈએ. આજુ તો ફર્સ્ટ પહેલો ગોણ જ નાખું છું. બસ આટલી નાખીને જોઉં. એટલે મસ્ત ખસ્તા પૂરી બનીને રેડી. જો આવો લુક આવ્યો છે અત્યારે હાલમાં તો દેખાય. બીજી એડ કરી દઈએ. સો ગાઈસ અત્યારે હાલમાં 5 વાગ્યા છે સાંજના. એન્ડ પૂરીનું કામ કેટલે પહોંચ્યું તમને બતાવું. એન્ડ એનો સાચો રિવ્યૂ પણ આપું. હું નહીં આપતી, રવિ આપશે. જે બી હશે ને સાચું જ. સો જો તમને બતાવી દઉં. સૌથી પહેલાં તો આટલી પૂરી બનાવી અમે અત્યારે હાલમાં. આનું કામકાજ હજુ ચાલી રહ્યું. સો યસ, આ બાજુમાં રવિ ઊભા ઊભા ચાખી રહી. રવિ સાચો રિવ્યૂ આપજો કે જે બી આપો એ. થોડી સ્પાઇસી નહીં પણ સારી બની. પણ આ તો આમાં સ્પાઇસીની સાવ જ નહીં. મને સ્પાઇસી ગમે. સારી મજા આવે ચા અંદર. ચા જોડે બહુ મજા આવે પૂરી. સરસ સ્વાદ કમ્પ્લીટ. કમ્પ્લીટ હે ને. જો આ રે ડન થઈ ગઈ. મારે છે ને અમુક બધી ક્રિસ્પી નહીં થતી. અમુક જગ્યાએથી ક્રિસ્પી થઈ જાય છે, અમુક સારી એવી, અમુક જગ્યાએ સોફ્ટ રહે છે. ઓકે, સો યસ, જે બી હતું સાચું રિવ્યૂ આપી દીધું. ટેસ્ટમાં તો બહુ બેસ્ટ. અમે બંને કીધું ટેસ્ટ તો સારું છે, પણ અમુક છે ને થોડી સોફ્ટ રહી ગઈ. સો ચાલો, પહેલો ટ્રાય હતો. સો ચલો હવે આટલી જ બાકી છે. દેટ્સ ઇટ. બનાવી નાખીએ. પેલી બધી બનાવી દીધી છે. જો ગાઈસ પૂરી રેડી કરી દીધી છે બધી, જે બી વણી હતી ને બધી. સો યસ, જો આવી ટાઈપની કંઈક થઈ. જો આ રહી કડક બની છે. પછી અમુક સોફ્ટ હશે અંદરથી. આ બી કડક છે. આ બી મસ્ત બની. જો આ રહી થોડી સોફ્ટ રહી ગઈ સાઈડમાંથી. ઓકે, સો યસ, પૂરી બનાવી દીધી છે મસ્ત. હવે સેવો બનાવીશ. સો ચલો સેવોની તૈયારી ચાલુ કરીએ. સો ગાઈસ હવે વારો છે સેવનો, તીખી સેવનો, જે છે ચણા લોટની. સો ચણાનો લોટ આટલો લઈ લીધો છે. હવે ચણા લોટની સેવ બનાવીશું. સો રવિને છે ને તીખી સેવ ખાવી. સો એમાં
મરચું લાલ મરચું વધારે નાખીશ એન્ડ બ્લેક પેપર વધારે નાખીશ એટલે થોડી ઘણી તીખી જેવી થશે. સો યસ એટલું વસ્તુ ચલો નાખું એન્ડ લોટ બાંધી દઉં. જો ગાઈસ આવી રીતના કંઈક મસાલા કરી દીધા છે. અંદર ઓઇલ નાખ્યું છે, સોલ્ટ, બ્લેક પેપર, હળદર નાખી થોડી એન્ડ મરચું વધારે નાખ્યું છે, બ્લેક પેપર પણ વધારે નાખ્યું, થોડો અજમો નાખ્યો મસળીને. સો યસ આટલું જ નાખ્યું, આનાથી વધારે કંઈ એડ કરતી નહીં. સો ચલો બનાવીએ એન્ડ જોઈએ કેવી બનાવ. અહીંયા છે ને આવી રીતનો લોટ બાંધીને રેડી કરી નાખ્યો છે. એના લુવા બનાવી લીધા. અહીંયા આગળ છે ને અંદર બધી જગ્યાએ ઓઇલ થોડું થોડું લગાવી દીધું. જો દેખાતું જ હશે, ચમકતું હશે. અહીંયા બધી જગ્યાએ લગાવેલું છે. હવે છે ને આને આવી રીતે નીચે આંટા વાખી દેવાના, એના પછી આવી રીતે લુવા અંદર નાખી દેવાના. હજુ નીચે આંટા વાખવાના બાકી, કેમ કે બીજા હાથે ફોન પકડ્યો છે એટલે ફાવે એવું નહીં. સો યસ જો ચારે ચાર આવી ગયા ને કમ્પ્લીટ. હવે આને મસ્ત અહીંયાથી નીચેથી ફિટ કરી દેવાનું, આને અહીંયાથી ફિટ કરી દઉં. આવું મને એટલે આવડે છે કેમ કે મારી મમ્મી બનાવતી હતી ને એટલે અમે જોયેલું. પછી આમાંથી સેવો પાડવાની આમાં ધીમે ધીમે. સો અહીંયા આગળ છે ને મેં ઓઇલ આખું ચેન્જ કરી દીધું છે. જે પેલું જૂનું ઓઇલ હતું ને આમાં ઓલરેડી મેં વેડી દીધું. જો કેમ કે હું બહુ તરેલું ઓઇલ યુઝ એટલું બધું નહીં કરતી, એક જ વાર તરું ને પછી યુઝ કરી લઉં છું એર્યું. સો વારે ઘડી તર કરીએ ને એ મને નહીં ગમતું, ઓઇલ સ્મેલ આવવા માંડ્યો. સો યસ ઓઇલ ગરમ થઈ ગયું છે. સો ચલો હવે સેવો પાડું પછી મળીએ, બતાવું તમને તાન. જો ગાઈસ સેવ રેડી થઈ ગઈ છે. સો આઈ રહ્યું ફર્સ્ટ ટાઈમ પાડી, આઈ મીન કે મેં પહેલાં બનાવેલી જ છે પણ અત્યારે આ પહેલો ગોણ છે. નાનો માપનો પાડ્યો કેમ કે કઢાઈ બહુ માપની હતી એટલે. જો બીજો ગોણ પાડું છું ગાઈસ અત્યારે હાલમાં. જો આવી રીતે પાડી. જો આ પહેલી વખત બનાવી એ રહી ફર્સ્ટ ટાઈમ. સો ગાઈસ આ રહ્યો બીજો ગોન જે રેડી થઈ ગયો. હવે ત્રીજું ઉપાડીશું. ઓકે એ પડી. આ બધું લઈ લઈએ ને કે બળી જશે પાછું. ઓકે સો ગાઈઝ જો ફાઇનલી સેવ બધી બનાવી દીધી છે. જે લોટ મેં બાંધ્યો હતો ને એ બધું યુઝ કરી લીધું છે, કશું જ બાકી નહીં. આ બાજુમાં વાસણ પણ ધોવા નાખી દીધા છે. હવે કિચનને એવું ક્લીન કરીશ એન્ડ જો સેવ તમને બતાવી દઉં, એકવાર અવાજ સંભળાવી દઉં છે ને. ક્રિસ્પી બની છે ને મસ્ત. સો યસ રવિએ મને 2 ચેલેન્જ આપ્યા હતા, એટલા માટે આપ્યા હતા કેમ કે અમારા ઘરમાં છે ને નાસ્તા પતી ગયા છે
એન્ડ એમને એવું હતું કે આને ચેલેન્જ આપીશ ને તો જ આ રહી બનાવશે. સો એમને મને ચેલેન્જ આપ્યો એટલે જ મેં બનાવ્યો, બાકી હું નથી બનાવવાની. સો યસ, આજનો ચેલેન્જ એ પૂરો થયો. એમને પૂરી ઓલરેડી ચાખી છે પણ સેવ નહીં ચાખી. સો એમનો પણ રિવ્યૂ લઈશ કે કેવું છે ને કેવું નહીં. બાકી તો હવે 6 વાગી ગયા છે સાંજના. આરામ કર્યો નથી મેં આજે. સો હવે આરામ કરવા જાઉં છું 2 કલાકનો. પછી રાતે ઉઠીને પાછું જમવાનું બનાવવાનું છે. એન્ડ આજે સવારે મેં સ્ટોર ઓપન કર્યો તો. ઓપન કર્યો એના પછી 10 સાડા 10 ઘરે આવી હતી. ઘરે આવીને બપોરનું જમવાનું બનાવ્યું. એના પછી થોડીક વાર આરામ કર્યો. એટલો બધો કંઈ આરામ નહીં કર્યો પણ યસ થોડો ઘણો. પછી આ બધું નાસ્તાનું બનાવવાનું ચાલુ કર્યું. 2 જ નાસ્તા બનાવ્યા, કંઈ બહુ વધારે પડતું બનાવ્યું નથી મેં. યસ, સો ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.